નમસ્કાર મિત્રો, અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજની સૌથી મોટી ખબર સામે આવી રહી છે। અમદાવાદ શહેરમાં ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે। શહેરના ગાંધી રોડ પાતાસડા પોળ પાસે ધોળા દિવસે જ આ લૂંટની બનાવ બન્યો છે, જેમાં સોનાના વેપારી લૂંટેરાઓ પોતાનો શિકાર બનાવ્યો છે। જી હા મિત્રો, સોનાના વેપારી પર ફાયરિંગ કરીને લૂંટ ચલાવવામાં આવી છે। ત્યારે વધુ વિગતવાર માહિતી વિશે તમને જણાવી દઈએ તો શહેરમાં જાણે કે કાયદા અને વ્યવસ્થા સ્થિતિ કથળી હોય અને પોલીસને જાણે કે કોઈ ડર જ ના હોય એ રીતને આ લૂંટેરાઓએ ધોળા દિવસે લૂંટ મચાવી છે। જી હા મિત્રો, ત્યારે પતાસાની પોળ પાસે આવેલા હિંમતલાલ શંકરલાલ સોની નામની દુકાનમાં આ સંગ્રહ બનાવ બન્યો છે। બપોરે 4 વાગ્યાની આસપાસ વિકાસ સોની નામનો વ્યક્તિ દુકાન પર હતો, ત્યારે લૂંટેરાઓએ આવીને ગોળી ચલાવી હતી, જે સોનાના વેપારીના પગમાં ભાગે વાગી હતી। જી હા મિત્રો, વધુ વિગતવાર માહિતી વિશે તમને જણાવી દઈએ તો ત્યારે વિકાસ સોની નામનો સોની વેપારી પગના ભાગે ગોળી વાગતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા અને હાલમાં તેમને સારવાર શહેરની એસવીપી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જી હા મિત્રો, અને પોલીસની ઘટના સ્થળે જાણ થતાં ખડિયા પોલીસ સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી હતી। જી હા મિત્રો, આજના માટે આટલું જ। જો અમારા વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।